શાળાઓમાં શિક્ષણ વિભાગની આકસ્મિક તપાસ થઈ રહી છે। શહેર અને જિલ્લાની શાળાઓમાં બે ટીમની તપાસ થઈ રહી છે। વડોદરામાં વિદ્યાર્થીઓના વાંચન, લેખન અને ગણનની તપાસ થઈ રહી છે। જિલ્લાની 3 શાળામાં શિક્ષણ વિભાગની આ આકસ્મિક તપાસ છે। વિદ્યાર્થીઓના વાંચન, લેખન અને ગણનની તપાસ થઈ રહ્યા છે। તો આ વિશે વધુ માહિતી સાથે વડોદરાથી જોડાયા છે અમારા સંવાદદાતા રવિ અગ્રવાલ। રવિ, જે રીતે આકસ્મિક તપાસ થઈ રહી છે, વાંચન, લેખન અને ગુણનની તપાસ થઈ રહી છે, શું વધુ વિગતો છે હાલ આપની પાસે? બિલકુલ, જો વાત કરવામાં આવે તો આજથી રાજ્ય સરકાર દ્વારા તમામ રાજ્યમાં જે શાળાઓ છે તેમાં મોનિટરિંગની જે વ્યવસ્થા છે ઊભી કરવામાં આવી છે। તેના ભાગરૂપે આજે મહાભારતી જે વિદ્યાલય છે, પ્રાથમિક વિદ્યાલય અકોટામાં આવેલી, ત્યાં અત્યારે જોઈ રહ્યા છો કે એક ટીમ છે, ટીમના સભ્ય દ્વારા વિદ્યાર્થીની તપાસ કરવામાં આવી રહી છે કે જેમાં વિદ્યાર્થીને કેટલું આવડે છે। ખાસ કરીને આજે આપ જોઈ શકો છો કે આટલા નાના જે ભૂલકાઓ છે તેઓએ એકદમ સાચો આ સરવાળો કર્યો છે। 21, 33, 54 અને આ રીતના જે તમામ શિક્ષકો છે તે અત્યારે અહીંયા આવીને બોર્ડ પર લખી રહ્યા છે। ત્યાર પછી વિદ્યાર્થીને તે પૂછી રહ્યા છે કે એના પછી શું આવી રહ્યું છે। આપ જોઈ શકો છો કે આ લાઈવ દ્રશ્યો હું તમને અહીંયા બતાવવા માંગીશ કે જેને શિક્ષક પૂછી રહ્યા છે કે આ કેટલા લખ્યા છે, શું કહેવાય છે। જે ક્લાસ છે, ક્લાસ પણ હું તમને બતાવવાનો પ્રયાસ કરીશ કે આપ જોઈ શકો છો કે આ નાના ભૂલકાઓ છે। ત્યારે જે શિક્ષક છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। સર, શું કહેશો, આપનું શું નામ છે અને કયા પ્રકારની તપાસ કરી રહ્યા છો આપ? મારું નામ સુનિલભાઈ એસ ગામિત છે। હું શાળાની અંદર અમને ધોરણ 2ની અંદર જે 31 અને 1લી તારીખે જે નિદાન કસોટી લેવામાં આવી હતી, એમાં જે બાળકો નિદાન કસોટીની અંદર જે બાળકોમાં નબળાઈ આવી અમુક દેખાય છે, એના ઉપર એ તારીખથી ટીચર્સે કામ શરૂ કર્યું છે। એ કયા પ્રકારનું કામ અને એમાં કેટલો પ્રોગ્રેસ થયો છે એનું વેરિફિકેશન માટે અમે આજે અહીંયા આગળ આવ્યા છે। બિલકુલ, જે વિદ્યાર્થીઓ છે તેમને આપણે વંચાવવાનો પ્રયાસ કરીશું કે તેઓ વાંચી શકે છે કે નહીં, તેને પૂછીશું। બેટા, આ શું લખ્યું છે? અવાજ આવે છોતોના પોતરે કાબરો આવે। બહુ સરસ, બહુ સારી રીતે વાંચ્યું છે। બીજી એક વિદ્યાર્થીની છે, તેની સાથે બી આપણે પૂછીશું। બેટા, આ શું લખ્યું છે? વાંચીને બતાવો તો, આ શું લખ્યું છે? બતાવો, શું લખ્યું છે? આખું વાંચો। આ શું લખ્યું છે? દાદીમાં ઓને રોકતા કહે છે। બિલકુલ, તો જે રીતના આપણે અહીંયા લાઈવ અહીંયા વિદ્યાર્થીઓને પૂછવાનો પ્રયાસ કર્યું, 2-3 વિદ્યાર્થીઓ છે, તેમાંથી 3 વિદ્યાર્થીઓમાંથી 2 વિદ્યાર્થીઓને વાંચતા આવડ્યું છે, જ્યારે 1 વિદ્યાર્થીને વાંચતા નથી આવડ્યું। ચોક્કસથી આ જ તપાસ અહીંયાની જે ટીમ છે, જે મોનિટરિંગ ટીમ છે, તે કરી રહી છે કે કેટલા વિદ્યાર્થીઓને વાંચતા આવડે છે, કેટલા વિદ્યાર્થીઓને લખતા આવડે છે, કેટલા વિદ્યાર્થીઓને બોલતા આવડે છે। આ તમામ જે ચકાસણી છે તે આજે કરવામાં આવી રહી છે। સાથે સાથ જે શિક્ષકો દ્વારા ઓનલાઈન જે એટેન્ડન્સ ભરવામાં આવતી હોય છે આચાર્ય દ્વારા, તે એટેન્ડન્સનું પણ ક્રોસ વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે। આમ કહી શકું છે કે આને લઈને ચોક્કસથી જે શિક્ષકો છે તેમાં એક ફફડાટ ફેલાયો છે કે તેમનું ક્રોસ વેરિફિકેશન થઈ રહ્યું છે અને તેમને જે વિદ્યાર્થીઓનું મોનિટરિંગ કરવાની જરૂર હતી, જે વિદ્યાર્થીઓ નબળા હતા તે વિદ્યાર્થીઓને સુધારો થયો છે કે નહીં, તે તમામ આજે જે આ ટીમો છે તે તપાસ કરી છે। સતત 3 દિવસ સુધી આ રીતના વડોદરાની અને વડોદરા શહેર જિલ્લાની જે સ્કૂલો છે તેમાં ટીમો દ્વારા તપાસ કરવામાં આવશે। જી રવિ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો જે રીતે મોનિટરિંગ ટીમ હાલ તપાસ અર્થે પહોંચી છે વડોદરામાં, હાલ આ તપાસ પણ ચાલી રહી છે।